હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ થિયરી જોઈએ જૈવ વિવિધતાનું સંરક્ષણ એટલે કે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન. તો આપણે જૈવ વિવિધતાના સંરક્ષણ શા માટે કરવું જોઈએ એ સવાલ થાય છે. તો હવે જોઈએ આગળ કઈ રીતે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરી શકાય. તેના ઘણા કારણો છે, કેટલાક સ્પષ્ટ અને બીજા કેટલાક અસ્પષ્ટ છે, પરંતુ બધા સમાન રીતે મહત્વપૂર્ણ છે. એટલે કે જૈવ વિવિધતાના કેટલાક કારણો સ્પષ્ટ છે અને કેટલાક અસ્પષ્ટ છે, પરંતુ બંને જે કારણો છે એ બંનેનું સમાન રીતે મહત્વ છે. તેમને 3 વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે: સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, વ્યાપક રીતે ઉપયોગિતાવાદી અને નૈતિક. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સંક્ષિપ્ત રીતે ઉપયોગી દલીલો સ્પષ્ટ છે, જેમ કે મનુષ્યો પ્રકૃતિમાંથી અગણિત સીધા આર્થિક લાભો મેળવે છે, જેવા કે ખોરાક, જેમાં ધાન્ય, કઠોળ, ફળ વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી બળતણ, રેસા, બાંધકામ સામગ્રી, ઔદ્યોગિક ઉત્પાદનો એટલે કે ટેનિન્સ, ઊંજણ, રંગકો, રાળ, અત્તર તથા ઔષધીય મહત્વના ઉત્પાદકો. એટલે કે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવાયેલા કેટલાક કુદરતી ઘટકો જે જંગલોમાંથી મેળવવામાં આવે છે. વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી 25% કરતાં વધારે દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે. આ ઇમ્પોર્ટન્ટ છે નીટ એક્ઝામ માટે. અને સમગ્ર વિશ્વમાં મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ 25,000 જેટલી વનસ્પતિઓની જાતિઓ પરંપરાગત દવાઓ એટલે કે ઔષધોમાં ફાળો આપે છે. એ કોઈ જાણતો નથી કે ઘણી વનસ્પતિ ઔષધીય રીતે ઉપયોગી વનસ્પતિઓની ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં શોધ બાકી છે. એટલે કે હજુ કેટલીક એવી વનસ્પતિ છે એની શોધ પણ બાકી છે. અને આ પ્રકારની વનસ્પતિ ક્યાં જોવા મળે? તો ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં. જો સ્ત્રોત એટલે કે સંશોધનોના વધારા સાથે જૈવ શોધખોળ એટલે કે આર્થિક રીતે મહત્વના ઉત્પાદનો માટે આણ્વીય, જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ કરવામાં આવે તો સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા રાષ્ટ્રો તેના વધુ લાભો લેવાની અપેક્ષા રાખી શકે છે. ત્યાર પછી વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો કહે છે કે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસન તંત્રકીય સેવાઓમાં જૈવ વિવિધતા મહત્વનો ભાગ ભજવે છે. ખૂબ જ ઝડપથી નાશ પામતા કે ઘટતા જતા એમેઝોન જંગલો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના લગભગ 20% જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે. આ પણ નીટ અને ગુજસેટ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે કે પૃથ્વીના વાતાવરણમાં જેટલો પણ ઓક્સિજન છે એમાંથી 20% જેટલું ઓક્સિજન ક્યાંથી મેળવે છે? તો એમેઝોન જંગલોમાંથી મેળવવામાં આવે છે. તો શું આ આપણે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી આવી સેવાઓનું આર્થિક મૂલ્ય આંકી શકીએ છીએ? આવો સવાલ થાય છે આપણને. તો તમારી નજીકના હોસ્પિટલમાં એક ઓક્સિજન સિલિન્ડર પર કેટલો ખર્ચ થાય તેનાથી તમને તેનું કેટલું અનુમાન લગાવી શકો છો. એટલે કે આ આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ, ગણતરી કરી શકીએ છીએ. પરાગનયન એટલે કે જેના વગર વનસ્પતિઓ આપણને ફળ તથા બીજ આપી શકતા નથી, જે નિવસન તંત્રની બીજી સેવા છે. નિવસન તંત્રની પહેલી સેવા કઈ જોઈએ આપણે? તો જંગલો દ્વારા મળતો ઓક્સિજન એ પ્રથમ સેવા છે એમ કહી શકાય. જ્યારે બીજી સેવા કઈ? તો પરાગનયન જે પ્રાણીઓ દ્વારા થાય છે વનસ્પતિઓમાં અને એના દ્વારા આપણને ફળ અને બીજ મળે છે. તો આ નિવસન તંત્રની બીજી સેવા એમ કહી શકાય છે. જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ તથા ચામાચીડિયા દ્વારા નિવસન તંત્રો આપણને પ્રદાન કરે છે. તો આ પણ ખાસ યાદ રાખવાનું છે. તો આવી જ રીતે બીજા કેટલાક અપ્રત્યક્ષ એટલે કે અમૂર્ત લાભો પણ છે જે આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ. જેમ કે લાકડાના જાળા ગોળકા ફેરવીને ચલાવવાનો વનભ્રમણ દરમિયાન વસંત ઋતુમાં સંપૂર્ણ ખીલેલા પુષ્પો નિહાળવાનો. ત્યાર પછી
સવારમાં બુલબુલના ગીત સાંભળતા સાંભળતા જાગવાનો સૌંદર્યલક્ષી આનંદ, તો આ બધા કુદરતી પ્રકૃતિમાંથી મેળવવામાં આવેલા લાભો છે. તો આ રીતે પ્રકૃતિમાંથી કેટલાક અપ્રત્યક્ષ લાભો પણ મેળવી શકાય છે. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે નૈતિક દલીલનો સંબંધ આ પૃથ્વી ગ્રહ પર રહેલી કેટલીક વનસ્પતિઓ, પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ સાથે છે, જેના આપણે ઋણી છીએ કે જેમની સાથે આપણે રહીએ છીએ. દાર્શનિક કે આધ્યાત્મિક રીતે આપણે જે સમજવાની જરૂરત છે કે દરેક જાતિઓનું એક આંતરિક મૂલ્ય ધરાવે છે, ભલે પછી આપણા માટે તેનું વર્તમાનમાં કોઈ પણ આર્થિક મૂલ્ય ન હોય. તો ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ તેમની સુખાકારી માટે આપણા જૈવિક વારસાનું જતન કરવાની આપણી નૈતિક ફરજ બને છે. તો આપણે જૈવિક વિવિધતાનું સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલ્સમાં જોઈશું. તો હવે જોઈએ આગળ થિયરી કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય. જ્યારે સમગ્ર નિવસન તંત્રને સંરક્ષિત અને સુરક્ષિત કરીએ છીએ ત્યારે તે જૈવ વિવિધતાના બધા સ્તરો પણ સુરક્ષિત થઈ જાય છે. આપણે વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું પડે છે. આ અભિગમને સ્વસ્થાન એટલે કે ઇન સિટ્યુ, એક જ જગ્યાએ એટલે કે ઓન સાઇટ સંરક્ષણ કહેવાય છે. ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ પ્રાણીને બચાવવા માટે એના સમગ્ર નિવસન તંત્રને બચાવવામાં આવે છે ત્યારે આ પ્રકારના અભિગમને શું કહેવાશે? સ્વસ્થાન એટલે કે ઇન સિટ્યુ, એક જ જગ્યાએ ઓન સાઇટ સંરક્ષણ કહી શકાય છે. જો કે જ્યારે કોઈ એવી પરિસ્થિતિઓ હોય કે જ્યાં પ્રાણી અથવા વનસ્પતિઓનું અસ્તિત્વ જોખમ કે સંકટમાં મુકાયું હોય, એટલે કે સજીવો જંગલમાં કે જ્યાં છે ત્યાં નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાના અત્યંત વધુ જોખમોનો સામનો કરતા હોય અને તેને વિલોપનમાં સંકટમાંથી બચાવવા ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય, ત્યારે બાહ્ય સ્થાન એટલે કે એક્સ સિટ્યુ, અન્ય જગ્યાએ એટલે કે ઓફ સાઇટ સંરક્ષણ એ ઇચ્છિત અભિગમ છે. હવે ઇન સિટ્યુમાં આપણે ઉદાહરણ જોઈએ તો ગીરનું જંગલ જે છે ઇન સિટ્યુ અભિગમ કહેવાય, એટલે કે ત્યાં પહેલાંથી જ વાઘ અને સિંહ હતા જ, પરંતુ એમના નિવસન તંત્રને બચાવવામાં આવે છે જેથી આ પ્રાણીની જાતિઓ પણ બચી શકે છે. તો આ થયું ઇન સિટ્યુ સ્વસ્થાન સંરક્ષણ. જ્યારે એક્સ સિટ્યુ એટલે કે ઓફ સાઇટ, તો કેટલાક વનસ્પતિ અને પ્રાણીઓ એવા હોય છે કે લુપ્ત થવાના આરે હોય, ત્યારે તેને તેના વિસ્તારમાંથી લઈને અન્ય સુરક્ષિત વિસ્તારમાં એને સંગ્રહિત કરવામાં આવે છે, એનું સંરક્ષણ કરવામાં આવે છે. એને એક્સ સિટ્યુ એટલે કે નવ સ્થાન સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ જોઈએ તો બોટનિકલ ગાર્ડન. હવે વઘઈનો બોટનિકલ ગાર્ડન છે એને ઓફ સાઇટ અભિગમ અથવા તો સંરક્ષણ કહી શકાય છે. તો હવે સ્વસ્થાન સંરક્ષણ એટલે કે ઇન સિટ્યુ કન્ઝર્વેશન જે છે એને આપણે ડિટેલ્સમાં જોઈએ ઉદાહરણ સાથે. વિકાસ તથા સંરક્ષણની વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે છે અને એમની તમામ જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યવહારિક પણ લાગતું નથી. નિશ્ચિતપણે જેટલા સંરક્ષણના સ્ત્રોત એટલે કે સંશોધનો ઉપલબ્ધ છે એનાથી વિલોપનમાંથી બચવાની રાહ જોતી જાતિઓની સંખ્યાને બચાવવી દૂરની વાત છે. વૈશ્વિક આધાર પર આ સમસ્યા શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા સંબોધવામાં આવેલ છે. તેઓએ મહત્તમ સુરક્ષા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા એટલે કે જાતિઓ કે જે પ્રદેશ પૂરતી મર્યાદિત હોય અને અન્યત્ર બીજે ક્યાંક જોવા મળતી ન હોય, એટલે કે એન્ડેમિઝમ જાતિ કહેવાય છે એને, સ્થાનિક, જેને એન્ડેમિઝમ જાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારની એન્ડેમિઝમ એટલે કે સ્થાનિક ધરાવતા કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો જેને હોટસ્પોટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું છે. કેટલાક એવા પ્રદેશો એવા હોય છે ચોક્કસ પ્રકારની જાતિ માટે ધ્યાન ખેંચતા હોય તો એવા પ્રદેશને શું કહેવાશે? હોટસ્પોટ પ્રદેશ કહેવાય છે. જેવી રીતે કચ્છમાં રહેલા ફ્લેમિંગો જે છે એ વિસ્તાર માટેનો હોટસ્પોટ પ્રદેશ કહેવાય છે. તો આવા હોટસ્પોટ પ્રદેશ જે છે એ શરૂઆતમાં 25 જે વિવિધ
હોટસ્પોટની ઓળખ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આ યાદીમાં 9 હોટસ્પોટ વધારે ઉમેરવામાં આવ્યા હતા. આમ વિશ્વભરમાં જૈવ વિવિધતાના હોટસ્પોટની કુલ સંખ્યા 34 સુધી લઈ જવાઈ છે. આ હોટસ્પોટ એ ત્વરિત રીતે ક્ષતિ પામતા આવાસીય ક્ષેત્રો પણ છે. આમાંથી 3 હોટસ્પોટ પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, ઇન્ડો બર્મા તથા હિમાલય છે, જે અપવાદ રૂપે આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાના ક્ષેત્રોને આવરી લે છે. તેમ છતાં બધા જ જૈવ વિવિધતાવાળા હોટસ્પોટને એકસાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતાં ઓછા થાય છે. પરંતુ આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે આવાસિત જાતિઓની સંખ્યા અત્યંત વધારે છે તથા આ હોટસ્પોટની કડક સુરક્ષા દ્વારા ચાલુ રહેલા સમૂહ વિલોપનના દરને લગભગ 30% સુધી ઘટાડી શકાય છે. હવે ભારતમાં પરિસ્થિતિકીય રીતે અદ્વિતીય અને જૈવ વિવિધતા સમૃદ્ધ પ્રદેશોને જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તરીકે કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે. ત્યારે ભારતમાં 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, ખાસ યાદ રાખવાનું છે આ નીટ માટે, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 448 વન્યજીવ અભયારણ્યો છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં અત્યારે 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 448 વન્યજીવ અભયારણ્યો છે. ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો ઇતિહાસ પણ છે, જે પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે. ઘણી સંસ્કૃતિઓમાં જંગલો અને અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો અને તેમાં રહેલા બધા જ વૃક્ષો તથા વન્યજીવની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું. તો આ પ્રકારના પવિત્ર ઉપવનો એટલે કે ધાર્મિક માન્યતાને આધારે વનસ્પતિ પ્રાણી સુરક્ષા વિસ્તારો જોવા મળે છે. અને મેઘાલયની ખાસી અને જયંતિયા ટેકરીઓ, ખાસ યાદ રાખજો, મેઘાલયની ખાસી અને જયંતિયા ટેકરીઓ, રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો તથા મધ્યપ્રદેશના સરગુંજા, ચંદા અને બસ્તર વિસ્તારોમાં જોવા મળે છે. મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલા વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે પ્રાણીઓનું સ્વસ્થાન સંરક્ષણ જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ નવસ્થાન સંરક્ષણ એટલે કે એક્સ સિટુ કન્ઝર્વેશન. આ અભિગમમાં સંકટમાં રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને એક વિશેષ જગ્યામાં લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી આપી શકાય. પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો એટલે કે ઝૂઓલોજિકલ પાર્ક, બોટનિકલ ગાર્ડન અને વન્યજીવ સફારી ઉદ્યાનો આ હેતુ માટે સેવાઓ આપે છે. એટલે કે આપણે પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો અને સફારી પાર્કમાં જોયું કે અલગ અલગ પ્રાણીઓ હોય છે જેને અલગ અલગ વિસ્તારમાંથી લઈ આવવામાં આવે છે અને એનું ચોક્કસ સ્થાન ઉપર એને સંરક્ષણ આપવામાં આવે છે. એવા ઘણા પ્રાણીઓ જે જંગલોમાં વિલુપ્ત થઈ ગયા છે, પરંતુ પ્રાણી ઉદ્યાનોમાં જાળવી રાખવાનું ચાલુ છે. એટલે કે કેટલાક પ્રાણીઓ એવા છે જે જંગલોમાં લુપ્ત થઈ ગયા છે, પરંતુ આવા પ્રાણીઓને પ્રાણી ઉદ્યાનમાં જાળવી રાખવામાં આવે છે. તાજેતરમાં વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓને તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય એટલે કે સંકટમાં મુકાય તે પહેલાં અગાઉથી જ બાહ્ય સ્થાન સંરક્ષણ આપી દેવામાં આવે છે. કેટલાક વનસ્પતિ અથવા પ્રાણીઓની જાતિ એવી હોય છે કે આપણને પહેલાંથી જ ખબર હોય કે આ જાતિ લુપ્ત થવાના આરે છે કે સંકટમાં મુકાઈ છે, તો આવી વનસ્પતિ કે પ્રાણીઓને નવસ્થાન સંરક્ષણ આપી દેવામાં આવે છે. હાલના સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓને ક્રાયો પ્રિઝર્વેશન તકનીકી એટલે કે -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરવાની પદ્ધતિના ઉપયોગથી જીવિત અને જનનક્ષમ અથવા તો ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમય માટે સાચવણી કરી શકાય છે. ઈંડાને પણ કૃત્રિમ રીતે ઇનવિટ્રો ફલિત કરી શકાય છે અને વનસ્પતિઓને પેશી સંવર્ધન એટલે કે ટિશ્યુ કલ્ચર પદ્ધતિઓના ઉપયોગથી પ્રસર્જિત
પ્રોપોગેટેડ કરી શકાય છે. વ્યાપારિક ધોરણે મહત્વની વનસ્પતિઓના વિભિન્ન જનીનની જાતોના બીજને બીજ બેંકમાં પણ લાંબા સમયગાળા માટે રાખી શકાય. એટલે કે કેટલીક વનસ્પતિની જાતિઓના બીજ જે છે એને પણ સંગ્રહી શકાય છે, એના જનીનને પણ સંગ્રહી શકાય છે. તો બીજને જ્યાં સંગ્રહવામાં આવે એને બીજ બેંક કહેવાય છે, એટલે કે સીડ બેંક, અને જનીનને જ્યાં સંગ્રહવામાં આવે એને જીન બેંક કહેવાય, એટલે કે જનીન બેંક તરીકે ઓળખવામાં આવે છે. જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી અને તેથી તેનું સંરક્ષણ બધા રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે. જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન ધ હિસ્ટોરિક કન્વર્ઝન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, ધ હિસ્ટોરિક કન્વર્ઝેશન ઓફ બાયોલોજિકલ ડાયવર્સિટી, જે પૃથ્વી પરિષદ એટલે કે ધી અર્થ સમિટ વર્ષ 1992માં રિયો ડી જેનેરા, ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ, જે બ્રાઝિલ સિટીમાં આવેલું છે. રિયો ડી જેનેરા ક્યાં આવેલું છે? તો બ્રાઝિલ સિટીમાં આવેલું છે. એના ખાતે યોજવામાં આવેલું હતું. કયું સંમેલન? ધ હિસ્ટોરિક કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, પૃથ્વી પરિષદ ધી અર્થ સમિટ કયા વર્ષમાં? 1992માં. કયું? તો રિયો ડી જાનેરો, જે બ્રાઝિલ સિટી ખાતે આવેલું છે, ત્યાં યોજવામાં આવ્યું હતું. તેમાં તમામ રાષ્ટ્રોને સંબોધીને કહેવામાં આવ્યું હતું કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા તેમજ તેના લાભોને એ રીતે ઉપયોગ કરવામાં આવે છે કે જેથી લાંબા સમય સુધી મળતા રહે છે. તેને અનુસરીને વર્ષ 2002માં દક્ષિણ આફ્રિકામાં જોહાન્સબર્ગમાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ એટલે કે વર્લ્ડ સમિટ યોજવામાં આવી, જેમાં વિશ્વના 190 દેશો પ્રતિજ્ઞા લઈ વચનબદ્ધ થયા કે તેઓ 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાના વર્તમાન દરમાં નોંધપાત્ર ઘટાડો કરશે. તો આ પણ MCQs માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે સજીવોમાં જૈવ વિવિધતા અને એનું સંરક્ષણ જોઈ શકાય છે, જેમાં એને નુકસાન થવાના કારણો જોયા, આપણે એનું મહત્ત્વ વિશે અભ્યાસ કર્યો, જૈવ વિવિધતાના સંરક્ષણ વિશે અભ્યાસ કર્યો, અને ત્યાર પછી જૈવ વિવિધતાનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો આ રીતે સજીવોમાં જૈવ વિવિધતાને સંરક્ષણ જોઈ શકાય છે. તો આ ચેપ્ટર અહીં પૂરું થાય છે.